ડાયરો આજે મંચસ પર બિરાજમાન તમામ મહાનુભાવો, ખાસ કરી ભાઈ શિવલાલભાઈ હોય, ચંદ્રકાંતભાઈ હોય, ભાઈ બાવરવા સાહેબ છે, અમારે અહીંયા મહિપાલસિંહ, પુરુષોત્તમભાઈ, યોગેન્દ્રસિંહ, ખાસ કરીને જે આજુબાજુના તાલુકાઓમાંથી ટીમ પધારી છે, અમારા આગેવાનો જે અહીંયા ઉપસ્થિત છે, એની સાથે જ આજે પડદરી તાલુકાના ડુંગરકા ગામે જે મોટી સંખ્યામાં આપ સૌ ખેડૂતો, યુવાનો ઉપસ્થિત થયા છો, ત્યારે આપ સૌનું હું રાજુ કરપડા હૃદયથી સ્વાગત કરું છું. ગુજરાત જોડો જનસભા દરેક જિલ્લા પંચાયતની સીટ વાઇઝ આયોજન થયું છે, જેમાં ખાસ કરી સ્થાનિક મુદ્દાઓ જે છે એ મુદ્દાઓને કેમ કરીને વાચા આપવી, સ્થાનિક જે નેતાઓ છે એના મારફત ત્યાં જઈ અને લોકોને મળવું. ડુંગરકા ગામે આવ્યા તો ડુંગરકા ગામની જે સમસ્યા છે, આજે અહીંયા લિસ્ટ તૈયાર થશે પડદરી તાલુકાનું, એ લિસ્ટ ઉપર આવશે. એવી જ રીતે ધ્રોલ તાલુકાનું તૈયાર થશે, એ ઉપર આવશે. આ જિલ્લા પંચાયતની સીટ વાઇઝ મીટિંગ જે કરીએ છીએ, ગુજરાત જોડો જનસભા જે થાય છે, એ એક પ્રકારે દરેક વિસ્તારની વેદનાની ડાયરી તૈયાર થતી જાય છે, જે રીતે વિસાવદરમાં ગોપાલભાઈ. દોસ્તો, વાત એ છે કે પ્રશ્ન જ્યારે ખેડૂતો સામે બેઠા હોય તો પ્રશ્ન અઢળક છે, પ્રશ્ન અઢળક છે, પણ એ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટેથી ભાજપમાંથી એક પણ ધારાસભ્ય અવાજ ઉઠાવતા નથી. આજ દિવસ સુધી આપણે રાહ જોઈ, વારંવાર કોંગ્રેસને મોકો આપ્યો, કોંગ્રેસના નેતાઓએ પણ વિરોધ પ્રદર્શન કરવા જાય ત્યાં પગાર વધારી દે એટલે ખીલી ખીલી કરે પાછા આવે હસતા માટે. આ જોયું છે આપણે. મુદ્દાની વાત એ છે કે ખેડૂત પીડાય છે, યુવાન પીડાય છે, મોંઘવારીથી મહિલા પીડાય છે, એના માટે અવાજ ઉઠાવનારું કોણ? તો આ અવાજ ઉઠાવનારું કોઈ નથી. આમ આદમી પાર્ટી 2022 વિધાનસભા ચૂંટણી લડી, મજબૂતાઈથી ગુજરાતની જનતાએ ખૂબ પ્રેમ આપ્યો અને મજબૂતાઈથી 41 લાખ કરતા વધારે મત મળ્યા. 5 ધારાસભ્યો ચૂંટાણા, એમાંથી એકાદા ધારાસભ્ય એવું વિચાર્યું કે આપણે જતા રહીએ ભાજપમાં, ભાજપ તો બહુ મોટો પરિવાર છે, બહુ મોટું સંગઠન છે, ભાજપમાં જઈએ પૈસા બની જાય, માલ બની જાય, સત્તા હાથમાં આવી જશે. ગુજરાતની જનતાએ બતાવી દીધું તાકાત તંત્ર કરતા વધારે તાકાત લોકોની છે, ભાજપના સંગઠન કરતા વધારે તાકાત લોકોની છે, પૈસા કરતા વધારે તાકાત લોકોની છે. અને આ તાકાતથી જે ધારાસભ્ય આમ આદમી પાર્ટીનો સાથ છોડ્યો, એ ન રહ્યા ઘરના, ન રહ્યા ઘાટના, ફરી વખત આમ આદમી પાર્ટીનો ઉમેદવાર છે. ભાજપના નેતાઓ તો એવું માને છે કે આ તો બકરું કાઢી લૂંટી ઉભર્યું, આ કરતા બોલો સારો હતો, વિધાનસભામાં મૂંગો તો બેહી રહેતો હતો. અહીંથી ગોપાલભાઈ ગયા, હવે વિધાનસભાની પોલ રોજ ઉગાડી થાય. 3 દિનનું સત્ર, 3 દિન સુધી પોલ ઉગાડી કરી, રોજે રોજ ધારાસભ્યોને નગ્ન કર્યા. ભાજપના ધારાસભ્યોને બોલે એવો માણસ વિધાનસભાના ફ્લોર પર જાય, ભણેલો ગણેલો માણસ, કોઈનાથી ડરે નહીં એવો માણસ વિધાનસભાના ફ્લોર પર જાય તો કેવી રીતે ત્યાંથી ડણક દે ને કોઈએ બતાવ્યું હોય તો ગોપાલ ઇટાલિયાએ, ચૈતર વસાવાએ બતાવ્યું. આજે આપણી રજૂઆત, ઘણા બધા લોકોના ફોન આવે કે અમારો એક મુદ્દો છે, હેમંતભાઈને કહેજો, ગોપાલભાઈને કહેજો, ચૈતરભાઈને કહેજો. ચૈતરભાઈને તો આપણે બધાએ જોયું છે. હું કાયમ માટે કહું છું કે આમ આદમી પાર્ટીનો કાર્યકર હોય, નાનો એવો ગુનો કાંઈ થઈ ગયો ભૂલથી પણ, તો 307 થી 8 કલમ કોઈ છે જ નહીં એના માટે. શરૂઆત જ ત્યાંથી થાય. પોલીસ પ્રશાસનના મિત્રોને પણ કહીએ છીએ કે એટલો બધો દાગ તમારી ખાખી પર ન લગાવો કે આવનાર સમયમાં કોઈ પાવડરથી ધોઈ ન હગાય. ચાપલુસીની, ચમચાગીરીની એક હદ હોય
આ હદ જે વટાવી રહેલા અધિકારીઓ છે એને કહીએ છીએ આંદોલનમાંથી પેદા થયેલા વ્યક્તિ છીએ, ભાજપની તાકાત નથી અમારો અવાજ દબાવી શકે તો પોલીસ ક્યાંથી દબાવી શકશે? અમે સપનું જોઈને નીકળ્યા છીએ કે આવનાર સમયમાં ખેડૂતોનો અવાજ બનીશું, આવનાર સમયમાં ખેડૂતોને દેવામાંથી બહાર કાઢવા, ખેડૂતોના દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચે, એમએસપી કાયદો બને, આ લડાઈનું સપનું લઈને નીકળ્યા છીએ. જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી મજબૂતાઈથી લડવાના છીએ. કોઈ પણ એવું માનતું હોય ભૂતકાળમાં સરકાર શા માટે ખેડૂત સંગઠનોથી ડરે છે, શા માટે ખેડૂતો ભેગા થાય ત્યારે ડરે છે, શા માટે જમીન માપણી કરવામાં આવી છે, શા માટે ગોટાળો કરવામાં આવ્યો છે? ગોટાળો એટલે કરવામાં આવ્યો કે ખેડૂત વચ્ચે વેરના બીજ રોપવા માટે પ્રમોલિગેશન કરવામાં આવ્યું છે. આવનાર સમયમાં ખેડૂત એક ન થાય, આ સપનું સરકારે જોયું છે. એની સામે આમ આદમી પાર્ટીએ સપનું જોયું છે કે અમે ગુજરાતના ખેડૂતોને એક કરશું, ગુજરાતના યુવાનોને એક કરશું અને ગુજરાત જોડશું. પ્રેમની દુકાન ખોલવાનું કોઈએ કામ કર્યું હોય તો આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં કામ કર્યું છે. આજ ભાજપના નેતાઓ છે જેને સૌથી વધારે કોઈનો ડર લાગતો હોય. વાતો ખૂબ થાય છે કે એની પાસે સત્તા છે. શિવલાલભાઈ જેવા અમુક ઉદ્યોગપતિઓ હોય તેને કહેવામાં આવે, તમારે મોરબી હોય તો કહેવામાં આવે જીએસટી ની રેડ પાડશું, ઇન્કમ ટેક્સ ની રેડ પાડશું. ભાજપથી લોકો ડરે છે, પણ ભાજપ જેનાથી ડરતું હોય તો એ સામે બેઠેલા ખેડૂતો છે જેનાથી ભાજપ ડરે છે. કોઈ દિવસ 56 ની સાથેની વાત થતી, કોઈ દી કે પાછું ડગલું ન ભરે. ઓલા પંજાબના ખેડૂતો બેહી ગયા એટલે 56 ની સાથીમાંથી 37 ની થઈને ખેપટ વગાડી ગયા. ત્રણ કાયદા પાછા લઈ લીધા. ઈ કે વધુ કઈ જોઈએ તો કયો એમ. પેલા ખેડૂત કઈ ગયા છે ખાલી પંજાબ હરિયાણાના ખેડૂત છીએ, આવનાર સમયમાં તમામ રાજ્યોના ખેડૂતોને એક કરીશું. દોસ્તો, આ લડાઈની વાત છે રાષ્ટ્રીય. હું જે સપનું લઈને નીકળ્યો છું, હું જે તમારી સામે આજે વાત મૂકવા માટે આવ્યો છું કે આવનાર સમયમાં ગુજરાતના ગામડે ગામડેથી ખેડૂતોને એક કરવા માટેનું સપનું જોયું છે. સપનું પૂરું કરવાની જવાબદારી તમારા માથા પર નીકળાઈ છે. પ્રશ્નો ઘણા બધા છે. સિંચાઈના પાણીની આજે વાત કરીએ. ડુંગરકા ગામે બાજુમાં કૃષિ મંત્રી છે, ભાઈ જ્યાંથી આવ્યા એની બાજુમાં સિંચાઈ મંત્રી છે. કૃષિ મંત્રીનો ભાગ, સિંચાઈ મંત્રીનો ભાગ, બેયની વચ્ચે ખેડૂતો પાણી વગર તરસે છે. આમ હું ગઈકાલે ઘેડમાં હતો, માંગરોળ આસપાસમાં, તો ત્યાં પાણી ભરાઈ જાય છે, એનો નિકાલ નથી થતો. ત્યાં ખેડૂતો પાણી ભરાઈ જવાથી એની મગફળી બળી જાય છે. અભણ દાદા એક મને કાલે માંગરોળ મળ્યા, મને કે 100 કરોડ રૂપિયાનો ખાલી ખર્ચો કરે આ તમામ પાણીનો નિકાલ થઈ જાય. આ લોકો 1300 કરોડ 1500 કરોડ વારંવાર જાહેરાત કરે છે, નિકાલ તો કઈ થતો નથી. પરિસ્થિતિ એ છે પાણીને જ્યાં કાઢવાનું છે. હવે વાત એ છે કે અહીંયા મોટું જબરજસ્ત ધાબુ હોય 1000 સ્ક્વેર ફૂટનું, હવે એમાં અડધાની લાઈન રાખો, વરસાદનું પાણી કાઢવાનું, પાણી નીકળે ખરા? આજથી 30 વર્ષ પહેલા પાણી નીકળી જતું, પણ નવા પેદા થયેલા એન્જિનિયરો, હારામાં હારી યુનિવર્સિટીમાંથી ભણીને આવ્યા એન્જિનિયરો અને અંગૂઠા સાહેબ અભણ નેતાઓ સત્તામાં બેઠા. જ્યાં બારા જે ગામના બારા હતા રોડ ઉપર લઈ લીધો અને જ્યાં 10 નાળા મૂકવા પડે એવું હતું ત્યાં નાનું એક 10 નું ભૂંગળું મૂક્યું. પાણી ભરાઈ જાય, ખેડૂતો હેરાન છે. અહીંયા વાત કરીએ તો આપણને અહીંયા સિંચાઈનું પાણી નથી મળતું. ટેકાના ભાવે મગફળી આપવાની વાત થાય છે, પણ કહેવામાં આવે 200 મણથી વધારે મગફળી નહીં લઈ જાય. રજીસ્ટ્રેશન કરાવવા જાવ એમાં પણ કંઈક ને કંઈક હેરાનગતિ છે. ક્યારેક તો મને એવું થાય છે કે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન જે થાય છે એ મગફળીનો ફાયદો ખેડૂતોને કરાવવાનો છે કે વેપારીને કરાવવાનો છે એ નક્કી નથી. વેપારીને એટલે ફાયદો થાય કે મેં જોયા છે ભાજપના તાલુકાના સભ્ય હોય, જિલ્લાના સભ્ય હોય, ધારાસભ્ય હોય, આ તમામ પાસે 500 ખેડૂત 1000 ખેડૂતના એ લોકો હાથ બાર તૈયાર રાખે. હાવ જુઠ્ઠા રજીસ્ટ્રેશનો થાય છે, હાવ જુઠ્ઠા રજીસ્ટ્રેશનો કરાવવામાં આવે છે. પછી બજારમાંથી 800 રૂપિયાની મગફળી લઈ અને અહીંયા ટેકાના ભાવે મગફળી ઘુસાડવાનું કોઈ કામ કરતું હોય તો ભ્રષ્ટ ભાજપના નેતા કામ કરી રહ્યા છે. જ્યારે મગફળી આપવા જઈએ તો પેલો ગ્રેડર આવે. હવે એને કોઈ દી મગફળી એને વેસાતી લઈને રેકડીએ ખાધી હોય
ઈ પાછો આપણી મગફળી સાચી છે, મગફળી ખરેખર ક્વોલિટી બરાબર છે કે નહીં ચેક ઈ કરશે. જેને એની જિંદગીમાં એક મણ મગફળી પકવી નથી અને રેકડીએ ઊભા ઊભા ખાધી છે, એ નક્કી કરે તમારી મગફળીમાં બરોબર કે નથી. પૈસાનો પ્રસાદ ત્યાંથી દરવાનો ચાલુ થાય, દરવાજામાં પ્રવેશ કરો ત્યાંથી આપતા જવાનું. ગ્રેડરને આપીએ, કોથળા વાળાને આપીએ, છેલ્લે ઓલો સિલાઈ કરે મજૂરને આપીએ, કોથળા ઠપકારવાના દઈએ. ક્યાંક ને ક્યાંક ઉતારો નથી આવતો એના પૈસા માંગે. આ તમામ પ્રક્રિયા પસાર કર્યા પછી આપણી મગફળી પાસ થાય. મગફળી થઈ હોય 4 મણ તો ન્યાલે માત્ર 2 મણ મગફળી. મારી વાત સાચી છે? આવતી સાલ તો હવા તો જ લેવાના. દાદા કહે છે કે આવતી સાલ હવા લેવાના છે. હું તો એ સંદેશ લઈને આવ્યો છું કે એના પછીની સાલ 2027 છે, તેથી ખરીદી આમ આદમી પાર્ટીની સરકાર કરશે. આજે સંદેશ લઈને આવ્યા છીએ. પીડા ખૂબ છે. ખેડૂતો બાપડા રાત દિવસ મહેનત કરે તેમ છતાંય દેણામાંથી બહાર નથી નીકળતા. એની પીડા લઈને નીકળ્યા છીએ. આજે તમને બધાને મારી પીડામાં જોડવા માટે આવ્યો છું. ભ્રષ્ટ ભાજપના નેતા ખેડૂતોથી શા માટે ડરે છે? એ વાત હું કરતો હતો કે 1987 માં ભાજપે જોયું છે કે જે દિવસે ખેડૂત મન બનાવી લે તે દિવસે નથી એની પોલીસ કામમાં આવતી, નથી એનું સૈનિકો કામમાં આવતા. જેથી ખેડૂત આંદોલન કરશે, જેથી ખેડૂત રોડ ઉપર ઉતરશે. 1987 માં સરકારને ખુરશીના પાયા ખેડૂતે ભાંગી નાખ્યા હતા. આજ સુધી ફરીવાર વારો નથી આવ્યો. એવી લડાઈ લડવા નીકળ્યા છીએ. કોઈની સામે વાંધો નથી, પણ ખેડૂતોના મુદ્દે જો કાંઈ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે, અમે માંગીએ છીએ કે અમારા દેણા માફ કરો. સરકાર એવું કહે છે 500 ટીપડા દઈશું, ફોર્મ ભરો. અને આપણે મૂર્ખા છીએ. હકીકત એ વાતની છે. કેટલા મૂર્ખા છીએ કે આપણે 500 ટીપડાનું ફોર્મ ભરવા 2 રૂપિયા ખર્ચો કરવી. 1 લાખથી વધારે ટીપડા લેવા માટે ફોર્મ ભરાણા, જૂના ટીપડા 500 ના. પાછું કોઈને આપ્યું નહીં. 2,000 રૂપિયાની જાહેરાત કરવામાં આવી. મારા એવા ઘણા બધા મિત્રો છે કે જેને મોટર કાર લીધી તો ઓલા 2,000 જમા થયા હતા બાવરો સાહેબ પાછા માંગ્યા. મેસેજ આવ્યો હોય કે પૈસા પાછા જમા કરાવવાના. કેમ? તો કે તમે મોટર કાર લીધી. તમે કાયમ સાયકલ જ હાંકવી? ખેડૂત છીએ તેનો મતલબ એવો છે કે સાયકલ જ હાંકવાની કાયમ. એક બાજુ બીજો ઉપાડો PGVCL વાળાનો છે, એને કોઈ કવા વાળું નથી. PGVCL વાળાનો એવડો ઉપાડો ચેકિંગ કરવા આવે એટલે ઘરમાં 2 ઓરડા હોય, 2 રૂમ હોય, 8 પંખા લખી જાય. હવે 8 પંખા ક્યાં ફમાડતા હશે ને ક્યાં મૂકતા હશે? એના ટાર્ગેટ પૂરા કરવા માટે એનો ઉપાડો. અહીંયાથી નીકળો. આજે આપણા અહીંયા બંદોબસ્તમાં વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ કર્મચારી આવ્યા, પણ જેવા અહીં નીકળો તો નવું લાવ્યા હેલ્મેટનું ગલકું અને ઉભો રાખે એટલે કાંઈક ને કાંઈક લઈને જાય. છેલ્લે એમ કે ચંપલ પહેર્યા, બૂટ નથી પહેર્યા, એનો નામો થશે. હવે તો બાપા કઈ વધ્યું જ નથી ચંપલ સિવાય, કરતા વધીએ કાંક નાખ્યું. હાલત અમારી એટલી બદતર થઈ ગઈ છે. અમારા ઘરે પ્રસંગ આવે તમારે જમીન વેચવી પડે છે. રાજકોટના બિલ્ડરને બોલાવવા પડે કે આ જમીનને ગીરવે રાખો ને આ જમીન વેચાતી રાખી દો. 2 વીઘા જમીન ઓછી કરવી પડે છે. દોસ્તો, વાત એ કહેવા માટે આવ્યો છું કે સમય પાકી ગયો છે લડાઈ લડવાનો. કોઈ પણ પાર્ટી સામે હોય. હું આમ આદમી પાર્ટી કિસાન સંગઠનમાંથી આવું છું એટલે કહું છું એવી વાત નથી. વાત એ છે કે જે દિવસે પાર્ટીમાં નહોતા તે દિવસે પણ ખેડૂતો માટે લડતા. આજે હાઈ ટેન્શન લાઈન તમારા ખેતરમાંથી પસાર થાય, યોગ્ય વળતર ન ચૂકવે, ઉભા પાકમાં જેસીબી ચલાવી લેવામાં આવે છે. બાવરવા સાહેબ જે વિસ્તારમાંથી આવે છે, ઉભા પાકમાં જેસીબી હલાવે, હિટાચી હલાવે. એક પણ ભટ્ટનો દીકરો ભાજપનો નેતા એવો નથી ખેડૂતના ખંભે હાથ મૂકીને કે હું તારી ભેગો ઊભો છું. અમે એ કહેવા માટે આવ્યા છીએ કે આવનાર સમયમાં સંગઠિત એક વખત બની જઈએ. તમારા સહકારની જરૂર છે. બાકી લડાઈ તો એની ગમે એવડી ફોજ હોય ને એની સામે લડી લેવાની તાકાત રાજુ નરડા નાખી દીધી છે. વાત એ છે કે જ્યારે પણ જરૂર પડે છે ત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂત વચ્ચે તું દલિત સમાજમાંથી આવસ, તું પાટીદાર સમાજમાંથી, તું દરબાર સમાજમાંથી, તું દલવાડી સમાજમાંથી આ ભાગલા પાડવાનું કામ પણ કોઈએ કર્યું હોય તો લોકલ ભાજપના નેતાઓએ કર્યું છે. અમે ઘણા બધા નેતાઓને જોયા છે
કે ગામડાની અંદર વાદ વિવાદ કરાવવાનું કામ કરે, જ્ઞાતિ જ્ઞાતિમાં વહેંચવાનું કામ કરે, ભાઈ ભાઈ વચ્ચે વહેંચવાનું કામ કરે. ક્યાંક ને ક્યાંક એવું તો કામ કરો કે એક ગામની અંદર તમે સમાધાન કરાયું છે બે પરિવારનું. આવું તો કોઈ ભાજપનો નેતા કામ કરે? દોસ્તો, આપણે એ કામ કરવા નીકળ્યા છીએ. જ્યાં સુધી જુદા જુદા રહીશું, અલગ અલગ રહીશું, જ્યાં સુધી જ્ઞાતિઓના વાડામાં વહેંચાતા રહીશું, ત્યાં સુધી પરિણામ સુધી નહીં પહોંચીએ. આવનાર સમયમાં આપણે સપનું જોયું છે, દરેક ગામડાઓની અંદર ખેડૂત સભાઓ કરીએ, ખેડૂત મિટિંગો કરીએ. દરેક જિલ્લા મથકે આપણી જે માંગણીઓ ખેડૂતોની છે એ માંગણીઓને લઈ અને જિલ્લા મથકે સંમેલનો કરીએ. અને આવનાર સમયમાં જરૂર પડશે તો લાખો ખેડૂતોને લઈને ગાંધીનગર હામાં મંડાણ પકડશે. લડી લેવાનો જુસ્સો છે, જોમ છે, પૂરી તાકાત છે. અને મને નજર સામે દેખાય છે કે એક દિવસ ખેડૂતોની સરકાર બનશે, એક દિવસ ગરીબોની સરકાર બનશે. ભાજપનું કોઈ પણ પ્રશાસન છે એની એ તાકાત નથી કે અમારા ખેડૂતને રોકી શકે. તમારે ત્યાં જીએસટી વાળા આવે ખેતર આવે શું કરશે? ઇન્કમ ટેક્સ વાળો આવે દાદા ત્યાં ખેતર શું કરે? કાંઈ છે જ નહીં. બેંકે જાય પૂછવા નકરી લોન છે. છેલ્લા 5 વર્ષનું કાઢે. જેવી રીતે ભાઈ શિવલાલભાઈ છે એ ઉદ્યોગપતિ માણસ છે અને છેલ્લા 5 વર્ષનું રિટર્ન ચેક કરે. અમારા બેંકની પાસબુક જોવે એટલે 5 વર્ષમાં માત્ર ને માત્ર લોનમાં વધારો થયો હોય. કેટલી વધશે એ જ પૂછવાનું રિન્યુ કરતી વખતે. 5 લાખ છે, હાથ થઈ છે, હાથ થાય છે, કરી નાખો હાથ. જેટલી વધે એટલી વધારવાની. મારી વાત સાચી છે દોસ્તો? બે હાથ ઊંચા કરીને આંકડો કરીને કહેજો વાત સાચી છે. ક્યાંક એવું તો નથી ને અમે સુરેન્દ્રનગર વાળા દેણિયા છીએ તમે બધા દેણા બહાર નીકળી જાય. આવું તો નથી ને દાદા? બધા દેણામાં બધા હરખા. વાત દેણાની છે, વાત ગંભીરતાથી લેવા જેવી છે. કે આપણો જન્મ થયો, આપણને આપણા બાપ દાદાએ દેણું આપ્યું વારસાઈમાં. જેથી મિલકત દીધી ને તેથી વારસાઈમાં દેણું દીધું. આજે આપણી સ્થિતિ શું છે? આપણે આપણા બાળકને વારસાઈમાં દેણું દેવા માટે આગળ વધી રહ્યા છીએ. આજે એક પણ ખેડૂત એવું નથી ઈચ્છતો કે મારો દીકરો ખેતી કરે. બધા ખેડૂત એવું માને છે કે મારો દીકરો અધિકારી બને, મારો દીકરો મામલતદાર બને, પોલીસ બને, તલાટી બને, કોઈ કારખાનામાં મેનેજર બને, મારો દીકરો ખેડૂત બને. આવું કોણ ઈચ્છે છે? કૃષિ પ્રધાન દેશની આ ખેડૂત વિરોધી લોકો સત્તામાં બેઠા એને હાલત કઈ કરી છે? આજે આપણી હાલત એ થઈ કે ખેડૂતના ઘરે દીકરી દેવી હોય તો હામાવાળા 5 વખત વિચારે છે. બીજો ધંધો હોય તો ઠીક છે, ખેતી કરો છે એટલે દીકરી નહીં દઈએ. આપણે એ સપનું લઈને નીકળ્યા છીએ. ઉદ્યોગપતિઓ પણ એક દિવસ બોલવા જોઈએ કે અમારી દીકરી અમારે ખેડૂતના ઘરે દેવી છે. સપનું પૂરું કરવા માટે થઈ 2017-18 થી ખેડૂતો માટેની લડાઈ લડીએ છીએ. અને આવનાર સમયમાં આજે અહીંયા ડુંગરકા ગામના આંગણેથી કહીને જાઉં છું કે જ્યાં સુધી ખોડિયામાં પ્રાણ રહેશે ત્યાં સુધી ખેડૂતો માટેની લડાઈ લડતો રહેશે. જ્યાં સુધી લડાશે. ખેડૂતોની લડાઈ લડતા લડતા કેસો પણ થયા છે. અલગ અલગ જગ્યાએ જ્યાં જઈએ ત્યાં પછી કેસ કરે કે તમે માનશો? કીધું નહીં માનીએ. ખેડૂતોના હિતની વાત છે તો એમાં કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ નહીં થાય. તો ક્યાંક ને ક્યાંક ના છૂટકે પોલીસ પણ ના ઈચ્છતી હોય તેમ છતાં પોલીસને આગળ કરી અને જૂઠા કેસ કરાવવામાં આવે, જેલમાં પૂરવાનું કામ કરવામાં આવે, જૂઠા પુરાવા ઉભા કરવામાં આવે અને ખોટી રીતે ચાર્જશીટ તૈયાર કરી અને જેલમાં પૂરવાનું કામ ભ્રષ્ટ ભાજપના નેતા કાયમ માટે કરે છે. આજે ડુંગરકા ગામના આંગણેથી કહીએ છીએ તમારામાં તાકાત હોય એવડી જેલ બનાવી લીજો. અમે ખેડૂતના દીકરા છીએ, ક્યારેય ઝૂકવાના નથી તમારી. આપ સૌને પણ વિનંતી કરીએ છીએ કે એક નવયુવાન, અમારે પણ પરિવાર છે, દીકરાઓ છે, મા બાપ છે. મારા બાપને પણ એવું હોય કે મારો દીકરો અહીંયા પરિવાર સાથે રહે, મોજ શોખ કરે. આ ઉંમર મોજ શોખની છે ને એ ઉંમર ખેડૂતો માટે, યુવાની ઘસી દેવા માટે નીકળી પડ્યા છે. તમને બધાને વિનંતી કરીએ છીએ, કોઈ પણ માણસ આવે, આપણા સગાવાલા આવે, સંબંધી આવે, ગમે તે આવે, એને કહેજો કે મારા ગામમાં રાજુ કરપડા આવ્યો હતો, બળદરીમાં રાજુ કરપડા આવ્યો હતો અને એને કીધું છે કે એક વખત ખેડૂતના દીકરા બની જાઓ અને મારો સમાજ ખેડૂત છે વાત કરવા આવો. કોઈ તાકાત નથી કે આપણી લડાઈને રોકી શકે. બસ એક બનવાની જરૂર છે. અને આ વાત વર્ષોથી આપણે સાંભળીએ છીએ. ખેડૂતમાં એકતા નથી,
એકતા નથી કાયમ સાંભળીએ છીએ, પણ એકતાની શરૂઆત મારે ને તમારે કરવાની છે, આ બીજું કોઈ નહીં કરવાનું. અને જે દિવસે આપણે નક્કી કરશું ખેડૂત એક મહિના, તેથી સૌથી પહેલી નીંદર કોઈની હરામ થશે તો ભાજપના નેતાની હરામ થશે. તાલુકા જિલ્લામાં કે પછી ધારાસભ્ય એકય તમને ખેડૂતો માટે ગામડાઓમાં જોવા નહીં મળે જે દિવસે ખેડૂત સંગઠિત બની ગયો તે દિવસે. અહીંયા જમીન સંપાદન કરવામાં આવી, જમીન સંપાદનમાં ક્યાંક ને ક્યાંક રોડે ખેતર હતા એને સીમમાં મોકલી દીધા, સીમમાં હતા એને રોડે મોકલી દીધા. કોઈનું ચોરસ હતું તો લંબચોરસ કર્યું, ક્યાંક ને ત્રિકોણાકારનું કર્યું, રોડના કાંઠે 2 વીઘા 2.5 વીઘા તો હાથ પર વીએ કે. મારી વાત સાચી તો છે ને? આ કોને કર્યું? આ ભાજપના નેતાઓએ પોતાના મળતિયાઓને લાભ ખટાવવા માટે અને ખેડૂ વચ્ચે વેરના બીજ રોપાવવા માટે ભ્રષ્ટ ભાજપના નેતાઓએ આ કાંડ કર્યું છે. ભાઈઓને બચવા ખબર હતી કે અહીંયાથી સીધે 1 પણ ફૂટ જો એનો ભાઈ એના ખેતરમાં જાય તો ખેડૂત જ્યારે ધારિયા કાઢતા હોય છે, આવડી મોટી લડાઈ ખેડૂત લડે, આ ખબર ભાજપના નેતાઓને પડી અને એને થયું કે ઉદ્યોગપતિઓને અમે જીએસટી ની રેડ પડાવીને દબાવી હકશું, ઇન્કમ ટેક્સ ની રેડ પડાવીને દબાવી હકશું, વેપારીઓને દબાવી હકશું, નોકરિયાતને દબાવી હકશું. દબાવી ક્યારે ખેડૂતને નહીં હકીએ તો એના માટે નક્કી કર્યું કે ખેડૂત સંગઠિત ના બનવો જોઈએ અને એટલા માટે થઈને જમીન માપણીનું ગલકું ગામો ગામ ફિટ કરવામાં આવ્યું છે. દોસ્તો, આ જમીન માપણી રદ થવી જોઈએ. આ પહેલા દિવસથી માંગણી અમારી છે, પહેલા દિવસથી માંગણી છે જમીન માપણી રદ થવી જોઈએ. પણ ભ્રષ્ટ ભાજપના નેતાઓને રસ એમાં છે કે ખેડૂત વચ્ચે લોહિયાળ જંગ થવો જોઈએ. અમે કહીએ છીએ અમે ખેડૂતને એક કરવા નીકળ્યા છીએ, ભાજપના નેતા ખેડૂતને બધવાડવા નીકળ્યા છે. તમારે વિચારવાનું છે કે આપણે કોની હારે ઊભું રહેવાનું છે. 8 લાખ રૂપિયા દઈ અહીંયા થાય પાછું. દાદાની પીડા જો 8 લાખ રૂપિયા લાઈવના માધ્યમથી અધિકારીઓએ, ડીએલઆર ના અધિકારીઓએ સાંભળવું જોઈએ. અને ભ્રષ્ટાચાર ગુજરાતમાં નથી થતો એવું બોલનારા ભાજપના નેતાઓએ સાંભળવું જોઈએ કે અહીંયા રાજકોટ જિલ્લાની અંદર ડીએલઆર કચેરીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે. મારી વાત સાથે સહમત છો બધા? જ્યારે ખેડૂત પોતાની જમીન માપણીની જે ભૂલ છે એ સુધારવા માટે જાય, એ ભૂલ સુધારવાના 5 લાખ 7 લાખ 10 લાખ રૂપિયા રાજકોટ ડીએલઆર ઓફિસમાં લેવામાં આવે છે. આ વાત ઘણી જગ્યાએથી મને ખેડૂતોએ કહી છે. આજે દાદાએ ખુલીને કહ્યું આવડી રકમો ઉઘરાવવામાં આવે છે. જો ધારાસભ્યમાં થોડીક પણ પ્રમાણિકતા બચી હોય તો એક વખત ડીએલઆર ઓફિસની જઈ અને કેટલી અરજીઓ પેન્ડિંગ છે અને જે અરજીનો નિકાલ થયો છે એ ખેડૂતોને ઘરે જઈને મળે તારી પાસેથી પૈસા લીધા છે. 8 મહિના વહી ગયા. જો ખેડૂતો પાસેથી પૈસા ન લીધા હોય, ધારાસભ્ય જઈને ચેક કરાઈ આવે, ખેડૂત પાસેથી ડીએલઆર ના અધિકારીએ જમીન માપણી ભૂલના સુધારાના પૈસા ન લીધા હોય તો રાજુ ગરપડાઈ ધારાસભ્યના વખાણ કરશે. આવો હિંમત હોય તો. બાકી ધારાસભ્ય એવું કે કોઈ મંત્રી એવું કે ક્યાંય પણ ભ્રષ્ટાચાર થતો નથી. રાજકોટ ડીએલઆર ઓફિસમાં ખેડૂતો પાસેથી જમીન સુધારાના પૈસા ઉઘરાવવામાં આવતા નથી. આવું કોઈ ધારાસભ્ય જાહેરમાં આવીને બોલે રાજુ ગરપડા ખેડૂતોને લઈને એની ઓફિસે દેશે. તાકાત હોય ધારાસભ્ય બોલે, તાકાત હોય મંત્રી બોલે, તાકાત હોય ભાજપનો નેતા બોલે કે ભ્રષ્ટાચાર ડીએલઆર માં નથી થતો, અમે ખેડૂતોને લઈને એની ઓફિસે જઈશું, પુરાવા આપશું. ચેલેન્જ સ્વીકારો તાકાત હોય તો. આ ચેલેન્જ કોઈ નથી સ્વીકારવાનું દોસ્તો. આ મારે તમારે બધાએ આવનાર સમયમાં વ્યાજ સાથે હિસાબ કરવાનો છે. અત્યાર સુધી જે થયું 30 વર્ષના ભાજપના શાસનમાં આપણા જીવનમાં આપણે વધાર્યું તો શું વધાર્યું? દેણા સિવાય આપણા ખેડૂતોનું કાંઈ વધ્યું નથી. આપણો દીકરો નોકરી કરવા માટે થઈને 2 વર્ષ 3 વર્ષ તૈયારી કરે ત્યારે પેપર ફોડી દેવામાં આવે અને આપણા દીકરાઓને નોકરીથી વંચિત રાખવાનું કોઈએ ષડયંત્ર કર્યું હોય તો ભ્રષ્ટ ભાજપના નેતાઓએ કર્યું છે. આ બધાનો હિસાબ ક્યારે થશે? આવનાર તાલુકા પંચાયતની ચૂંટણી હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે આવનાર વિધાનસભાની ચૂંટણી હોય. દોસ્તો, એક વાત નક્કી રાખજો કે જે અડધી રાતે ફોન કરો, ફોન ઉપાડે, જે તમારો ભાઈ બનીને તમારી ભેળો રહે, એ વ્યક્તિને મત આપજો. બાકી ઉપરથી આદેશ થાય અને જેવી રીતે ઓલું કૂતરું છે અને જ્યાં સુધી એના માલિકનો આદેશ ન થાય ત્યાં સુધી કૂતરું ઘર બહાર ન નીકળે. જો બોલે ડાવ બોલે અને ઓલો માલિક કે બસ ટોમી
ટોમી બેહી જાય ભૂસડી પર આવા ટોમીને ચૂંટીને ના મોકલશો, ટોમી અહીંથી એખોન બહાર ગયા ચૂંટાઈને. આ બધાને હવે ઘરે મોકલી દઈએ. આવનાર સમયમાં રણકદે વિધાનસભામાં એવો ધારાસભ્ય જોઈએ છે. હું કાયમ માટે કહું છું, આજે ડુંગરકા ગામથી પણ કહું છું, આમ આદમી પાર્ટીની સરકાર બને અને જો ખેડૂતોના દેણા માફ ન કરે, સિંચાઈનું પાણી ન પહોંચાડે, રાજુ કરપડા સૌથી પહેલો મોરચો એની સામે માંડવાની તૈયારી રાખે છે. માત્ર વાહિયાત વાતો સ્ટેજ પરથી કરવા માટે નથી આવ્યા. જ્યારે પણ ખેડૂતોએ હાકલ કરી છે કે અમારે જરૂર છે, અમારી વચ્ચે આવીને ઉભા રહ્યો, તે દિવસે ખેડૂતોની વચ્ચે ઉભા રહ્યા છીએ. અને એ દિવસે અમારી પર કેસ થયા છે તો કેસને પણ ધરપકડને વહોરી છે અને અમારી પર કેસ થયા છે જેલ પણ ભોગવી છે. દ્વેષ રાખીને ઘણી બધી જગ્યાએ ફસાવાના પ્રયત્ન થાય છે. એમાંય સૌથી વધારે આમ આદમી પાર્ટીના નેતાઓ પર કેસ કરવામાં આવે. પછી પૈસા દઈને સોશિયલ મીડિયાની ટીમ ભાજપના નેતાઓએ ઘણી બધી રાખી છે. આમાં કોમેન્ટ ઉદ્દીત કરતા છે. આ લાઈવ ચાલુ છે ને, ખરાખર કરતા છે કોમેન્ટ અને લઈ આવશે દિલ્હીમાં આમ થયું, એટલે અહીંયા ઓલા તમારા બાપાએ ખોટા કેસ કરાવ્યા અરવિંદજી પર, એ નથી કહેતા દિલ્હીમાં આમ થયું, દિલ્હીમાં આમ થયું. એટલે ભાઈ ગુજરાતમાં શું કર્યું છે એ જોવું હોય તો આવો, એમ બતાવી હરમત હોય આવો. સવાલો પ્રશ્નો કરવા માટે થઈ અને નાના બિચારા માણસ મોકલવામાં આવે, યુવાનોને મોકલવામાં આવે. અમે કહીએ છીએ હિંમત હોય ને હરમત હોય જાહેરમાં ચર્ચા કરવાની, ભાજપનો નેતા આવે. હું રાજુ કરપડા કહું છું, ઈ રાજકોટ કે હું રાજકોટ જાવી, પડદરી કે હું પડદરી જાવી, મોરબી કે હું મોરબી જાવ. ભાજપનો કોઈ પણ નેતા કે ભાઈ અમારે સવાલ જવાબ કરવા છે તો આપણી પૂરી તૈયારી છે, ઈ કે ઈ જગ્યાએ આપણે જવાનું. આવું કહેવાનું નથી. મોકલવાના કોને? નાનો માણસ છે, હાવ બિચારો દુબળો માણા હોય, ગરીબ માણા હોય, એને બે પંપ મારીને ટાઈટ કરે. ગોપાલભાઈની સભા છે, આ પ્રશ્ન પૂછો. શું પૂછવાનું? તો એના આખો દી ઉઠાવે, આવું પૂછવાનું યાદ રાખજો. અમને પ્રશ્નોથી વાંધો નથી, હજારો પ્રશ્ન અમારી સામે કરો, પણ 30 વર્ષથી સત્તામાં બેઠા જેને ખેડૂતોનું દેણું 75,000 કરોડ રૂપિયા 2014માં હતું, આજે અમારા ખેડૂતોનું દેણું 1.5 લાખ કરોડથી વધી ગયું, એનો એક પ્રશ્ન કરો. હરણી બોટકાંડની અંદર જે પીડિત પરિવાર છે, મુખ્યમંત્રીને સવાલ કરવા જાય છે, એને ઢસડી બહાર કાઢવામાં આવે છે, એને પણ એક સવાલ થવો જોઈએ. પાયે વાત કરી સૈનિકોની, જવાનની અને કિસાનની વાત કરી, તો આ દેશની બોર્ડર પર જેને સીમાડા હાચવવા માટે થઈ દુશ્મનોની ગોળીઓ હામી સાથીએ ખાધી છે, એ સૈનિકો અને વીર વધુઓ જેની તિરંગામાં લપેટાઈને લાશ આવી છે, એ વીર વધુઓ આજે ગાંધીનગરમાં જ્યારે હક અધિકારની લડાઈ લડે, એને પણ ઢસડી ભાજપના નેતાઓ પોલીસ બાનમાં નાખી દેતા હોય છે. દુઃખ એ વાતનું છે કે આજે દેશનો જવાન પણ રોડ ઉપર ઉભો છે, આજે દેશનો યુવાન પણ રોડ ઉપર ઉભો છે, અને આ બાજુથી અમારા ખેડૂતો પણ રોડ ઉપર ઉભા છે. જે દિવસે ખેડૂત સંગઠિત બન્યો અને જે દિવસે આદેશ થયો કે આવો હવે આ સરકારના મૂળિયા ઉખેડવા છે, એ દિવસે જેવી રીતે મગફળીની અંદરથી ડીલો ખડ કાઢે એમ સરકારને ખેડૂત કાઢી નાખશે. વાત એ છે કે આપણા ખેડૂતો બધું જાણે છે, કેવી રીતે ઘાસ કાઢવું, કેવી રીતે રસો કાઢવો, કેવી રીતે વધારાનું ખડ કાઢવું. મેં પરમ દિવસ પણ એક સભામાં કહ્યું હતું કે બહુ વધારે પડતું ખડ હોય, નીકળતું ન હોય, શરૂઆતમાં અમે કુણપ માટે મોણો કોટો સાટીએ અને પછી હાવ ભૂકા કાઢ નાખો હોય ફેનવાલ સાટી. આવનાર સમયમાં દોસ્તો કમળ પર ફેનવાલ સાટવાની તૈયારી રાખજો, ફરી ઊભું ન જોઈએ. અહીંયા મારી વાત પૂરી કરતા પહેલા આજે જ મને એક કવિ છે, કવિએ મને એક તમારું અહીંયા જ્યારે ખૂબ સારી રીતે રાજકોટમાં લોકો સરકાર સામે ફાઇટ આપી રહ્યા છે, ત્યારે મને ક્યારેક કોઈ કવિ હૃદય હોય ને કાંઈ લખીને મોકલે તો મને મજા આવે. હું પણ મારી વાત પૂરી કરતા પહેલા એક વાત કરતો જાઉં. જ્યારે વારંવાર આ બ્રિજ તૂટે છે, સામાન્ય પરિવારમાંથી લોકોના મૃત્યુ થાય છે, સરકારને કોઈ ગંભીરતા નથી. રાજકોટની અંદર પણ જે કેમ્પકાંડ બન્યો એમાં પણ ઘણા બધા પીડિત પરિવારો છે કે જેને આજ દિવસ સુધી ત્યાર પછી કોઈએ સંભાળ લીધી નથી. હમણાં ગંભીરા બ્રિજ તૂટ્યો, હવે એની ઉપરથી ટ્રક ઉતારવામાં 1.5 મહિનો થયો. કે એમાં તો બહારની ટેકનોલોજી લ્યા ભાઈ, અમારા પાસ ખેડૂને તમે ગયો એ રાંડવા બાંધીને ટ્રક ને ઉતારી. એમાં તો કે નેપાળ થી લાવવા પડે એન્જિનિયરો. ઓલો ટ્રક લટકે છે બ્રિજ ઉપર, ટ્રક ઉતારવામાં 1.5 મહિનો.
વિશ્વગુરુની વાતો નથી કરવી. અહીંયા જે હતા ત્યાં પાછા લઈ આવો અને સત્તા ઉપરથી ઘરે પાછા વયા જાઓ. વડગામ તો તમારો ખૂબ ખૂબ હૃદયથી આભાર છે. કિશન મઢિયારી નામના એક કવિ છે, એને ખૂબ સરસ મજાનું લખ્યું છે કે સરકારનો ક્યાં એક રૂલ તૂટ્યો છે, આ તો ખાલી પુલ તૂટ્યો છે. સરકારનો ક્યાં એક રૂલ તૂટ્યો, આ તો ખાલી પુલ તૂટ્યો છે. પીયુસી ના 5000, હેલ્મેટ નથી લાવો 2000, નાની ભૂલ ને મોટો મેમો, તૂટે તો ભલે તૂટે ડેમો, કરી લઈએ કબૂલ કે આ ક્યાં સરકારનો રૂલ તૂટ્યો છે, આ તો ખાલી પુલ તૂટ્યો છે. બહુ સમજવા જેવી વાત છે કે તૂટશે નહીં તો બનશે કેમ, સમજી જાવ ને આખી કેમ, કરશો ના કોઈ ગુમાબૂમ, હેરાન થશે નાહક ના માસૂમ, નથી કોઈની ભૂલ, આ તો ખાલી પુલ તૂટ્યો છે. સરકારનો ક્યાં એક રૂલ તૂટ્યો છે. એનાથી આગળ એને સરસ મજાનું કહ્યું છે કે ડોક્ટર હોય કે કોન્ટ્રાક્ટર, ડોક્ટર હોય કે કોન્ટ્રાક્ટર, કારપેન્ટર હોય કે કલેક્ટર, એક પછી બીજો, બીજા પછી ત્રીજો કિસ્સો, તોય પાછો કોઈના છોડે પોતાનો હિસ્સો, તોય પાછા કોઈનો છોડે પોતાનો હિસ્સો, સૌ કટકીમાં છે મશગુલ, આ તો ખાલી પુલ તૂટ્યો છે. સરકારનો ક્યાં એક રૂલ તૂટ્યો છે. દોસ્તો, બધી વાતો આપણે કરી, પણ આજે એક મન બનાવી લેવાનું છે કે જ્યારે જ્યારે પણ આપણને કોઈ આપણી ઓળખ પૂછશે તમે કઈ જ્ઞાતિના છો, તો આજથી એક આપણી ઓળખ આપવાની છે કે હું ખેડૂત જ્ઞાતિનો છું. તમારો કયો સમાજ છે? મારો સમાજ ખેડૂત છે, ખેત મજૂર મારો સમાજ છે. અહીંયા બેઠેલા તમામ લોકો ખેડૂત છે, તમામ મારા પરિવારના સભ્ય છે. હું ખેડૂતનો દીકરો છું, ખેડૂત મારો સમાજ છે અને ખેડૂતને બચાવવાની લડાઈ લડવી એ મારું કર્મ છે. આ સિદ્ધાંત સાથે આજે અહીંથી અલગ પડવાનું છે. આવનાર સમયમાં જ્યારે જ્યારે પણ જરૂર પડશે ત્યારે એકબીજા મળતા રહીશું. ભાઈ રમેશભાઈ છે એ પણ અહીંયા ખૂબ મજબૂતાઈથી લડ્યા છે, ભાઈ શ્રી પણ અહીંયા ખૂબ મજબૂતાઈથી લડ્યા છે. ખાસ કરીને દુઃખ સાથે આજે એ વાત કહેવી પડે કે એટલા બધા મજબૂતાઈથી લડ્યા કિસાન સંઘની અંદર કે આ સરકારને બેહારવાનું કામ એ લોકોએ ક્યાંક ને ક્યાંક કર્યું. અમે તો ખૂબ અફસોસ કરે છે પંકજભાઈ કે આ સરકારને ક્યાંથી અમે બેહારી દીધી. ઈ વખતે તો બલરામ બાપાનો હોલ લઈને એમને એમ કે અમે ખરેખર ખેડૂતોનો ઉદ્ધાર કરી. ઓલા મારા બેટા દગો થઈ ગયો, દગો થઈ ગયો એમની હારે. અને ત્યાર પછી કહેવામાં આવ્યું હવે ખબરદાર કોઈ બહાર નહીં. આજે કિસાન સંઘના ઘણા બધા મિત્રો છે જે આ સરકારની તાનાશાહીથી દુખી છે. આજે પણ એ દોસ્તો છે જે જિલ્લા મથકે બેઠા છે, ક્યાંક ને ક્યાંક એવું માને છે કે આ સરકારની સામે મજબૂતાઈથી ખેડૂતો માટે બોલવું જોઈએ, ખેડૂતો માટે લડવું જોઈએ. પણ ગાંધીનગરમાં જે ઉપર બેઠા છે એ એવું નથી માનતા કે આ સરકાર સામે બોલવું જોઈએ. કારણ કે ક્યાંક ને ક્યાંક મોટા નેતાઓ વેચાઈ ગયા, જેના કારણે આજે બાપડો ખેડૂત દુખી થયો છે. આવનાર સમયમાં તમામ ખેડૂતો માટે લડનારા ગુજરાતના તમામ નેતાઓ, યુવાનોને હું રાજુ કરપડા વિનંતી કરું છું, ટૂંક સમયની અંદર ગુજરાતભરમાંથી ખેડૂતોને એકત્રિત કરવા માટેનું આહવાન કરવા જઈ રહ્યા છીએ. આપ સૌને નમ્ર વિનંતી છે, એક દિવસ જ્યારે પણ અવાજ કરીએ ત્યારે હું ખેડૂતનો દીકરો છું, આજે હાજર રહેવું મારી ફરજ બને. આ સમજી કોઈ પણ જગ્યાએ હાકલ કરીએ ત્યાં ઉપસ્થિત રહેજો. બધા સહમત છો ને? તો આજે ભારત માતાની જય ઘોષ એવી રીતે બોલાવીએ કે કૃષિ મંત્રી જેને ખેડૂતો માટે કોઈ લેવા દેવા નથી, બીજા પાણી પુરવઠાના મંત્રી છે એમાં પાણી નથી. આ બે જગ્યાએ આપણો અવાજ સંભળાવવો જોઈએ. બોલો ભારત માતા કી જય! જવાન જય કિસાન! જવાન જય કિસાન! આપ સૌનો ખૂબ 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 હૃદયથી